મિત્રો જય હિન્દ અને જય ભારત. સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજે હું આવી ગયો છું માંગરોળની ધરતી ઉપર. અને માંગરોળ SBIની અંદર આજે છે રક્તદાન મહાકેમ્પનું આયોજન. તો હું ત્યાં જ છું અને આ છે SBI બેંક. ત્યાં રક્તદાન કેમ્પ અત્યારે ચાલુ છે. તો આપણે રક્તદાન તો આપી નહીં શકીએ કેમ કે 2 મહિના પહેલાં જ આપણે લોહી આપેલું છે, એટલા માટે. તો ત્યાંનું વિઝિટ કરશું આજના વ્લોગમાં. તો આ ગાડી છે ને બ્લડની છે, આમાં બ્લડ ડોનેટ લખેલું છે, વાન છે આ બ્લડ ડોનેટ. અને આ બેંક છે SBI જેમાં રક્તદાન કેમ્પ ચાલે છે. આપણે જઈએ છીએ. જો સર છે. કેમ છો? ગુડ મોર્નિંગ. હા થેન્ક યુ. જો આ નાની એવી વ્યવસ્થા છે અત્યારે. અને જો આ બધા રક્તદાન અત્યારે દાતા છે અને એનું સન્માન અત્યારે થશે. જો આ ભાઈ રક્તદાન કેમ્પ કરે છે. જો આમ અહીંયા રક્તદાન સન્માનિત કરે છે. સર્ટિફિકેટ પણ સાથે આપે છે અને ગિફ્ટ પણ આપે છે. જો અત્યારે નર્સ છે અને એ પોતાનું કામ કરી રહ્યા છે. અને પ્લસ અહીંયા નાસ્તાની ને ચાની ને વ્યવસ્થા છે. આ બેંક છે પણ આજે છે ને ખાસ કરીને બેંકમાં વિડીયો શૂટિંગ મનાય હોય પણ આજે સ્પેશિયલી છે ને વિડીયો શૂટિંગ કરી શકીએ છીએ આ કેમ્પના લીધે. જો અહીંયા લખેલું છે. અને જો હવે આ ભાઈ રક્તદાન કરશે. પહેલાં વજન માપવાનું હોય. જો અત્યારે ફ્રૂટી આ ભાઈને આપી રહ્યા છે એનર્જી માટે. અને જો આ ભાઈને બિસ્કિટ પણ સાથે આપી છે. જો આ પાણીની બોટલ છે, બિસ્કિટ છે અને આમાં ફ્રૂટી પણ છે. એનું પણ અત્યારે સન્માન થઈ રહ્યું છે અને ગિફ્ટ પણ સાથે આપ્યું છે. ગિફ્ટ એ માટે આપે છે કે રક્તદાનને પ્રોત્સાહન કરવા માટે આપે છે. તો જો અત્યારે જો હવે આ ભાઈ હવે રક્તદાન અત્યારે કરી રહ્યા છે. તો મિત્રો રક્તદાન અત્યારે 1 વાગ્યા સુધી ચાલુ જ છે. તો જેને પણ રક્તદાન કરવું છે ને એ ફટાફટ આવી જાય. SBI હાર્બર મોતી બેંક છે, ટાવર ત્યાં છે આ. તો ચાલો આપણે થોડુંક કામ પતાવતા હોઈએ પછી પાછા આવશું. તો મિત્રો ફરીથી હું આવી ગયો છું બેંકની અંદર અને અત્યારે રક્તદાન ચાલુ છે. આપણે જાણીએ કે કેટલું રક્તદાન થયું છે. તો જો અત્યારે રક્તદાન ચાલુ છે. તો અત્યારે પ્રોસેસ ચાલુ જ છે. અને જો રક્તદાન પણ ચાલુ જ છે. અહીંયાથી પણ રક્તદાન કરેલું હોય એવું લાગે છે. તો અહીંયા પણ થઈ ગયું છે. જો પેક કરી રહ્યા છે. તો જો આ ભાઈએ પણ રક્તદાન કરી લીધું છે. સર અત્યાર સુધી કેટલું રક્તદાન એકત્રિત થયું છે? જો કેટલું 35 એટલે 35 બોટલ ને? હા ઓકે. હા ઓકે. તો અત્યારે SBIના જે મેડમ છે એ અત્યારે સન્માનિત કરી રહ્યા છે જેણે રક્તદાન કરેલું છે એ વ્યક્તિનું અત્યારે. તો હવે આ વ્લોગને આપણે અહીંયા જ કરીએ છીએ અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.